આજથી લાખો વર્ષ પૂર્વે માનવજાતની શરૂઆત થઈ ત્યારે માનવી ભટકતું જીવન ગુજારતો હતો, છતાં તેનામાં સંગઠનની વૃત્તિ હતી અને તે નાના મોટા ટોળાઓમાં રહેતો હતો. પરિણામે એક જ ટોળાના માણસોમાં પરસ્પર મમતા રહેતી. આમાંનો એક જ્યારે એકાએક મરણ પામતો ત્યારે બાકીનાઓને આશ્ચર્ય થતું અને સાથીદારના મૃત્યુથી તેઓ સ્તબ્ધ થઈ જતા. એ જ દેહ અને એ જ અવયવો, છતાં તે નથી હાલતો, નથી ચાલતો, નથી ખાતો, નથી પીતો ને નથી બોલતો. તેઓ વિચારમાં પડ્યા કે દેહ અને અવયવો પૂર્વવત હોવા છતાં કયા તત્વના અભાવે માણસની આવી જળ સ્થિતિ થઈ? કયું તત્વ આ દેહમાંથી ચાલી ગયું જેને કારણે માણસની આવી મૃત સ્થિતિ થઈ? ત્યારથી માણસ આ તત્વની શોધમાં પડ્યો અને આ તત્વને જાણવાની જિજ્ઞાસા તે ધર્મનું આદિ મૂળ. આ તત્વની શોધ આજ પર્યંત, આજ લગી એક યા બીજા સ્વરૂપે ચાલુ જ છે. આવું મૃત્યુ એક પછી એક દરેકને આવવા લાગ્યું. પ્રાચીન કાળનો માણસ મૂંઝાયો. તેને કંઈ સૂઝ પડી નહીં કે આવું સાથી બની રહ્યું છે, અને જેમાં સૂઝ પડતી નહીં તેને પ્રાચીન કાળનો માણસ આશ્ચર્ય ભાવથી ઉપાસતો. પરિણામે તે આ અગમ્ય તત્વને આરાધવા લાગ્યો અને આ અગમ્ય તત્વ એ જ ધર્મ. ધર્મ શબ્દ ધ્રુવ ધાતુમાંથી ઉતરી આવેલો છે. ધ્રુવ એટલે કે ધારણ કરવું. ધ્રુવ ધારયતી, જે ધારણ કરે છે તે ધર્મ. જે તત્વ વ્યક્તિ, સમાજ અને સમૂહને ધારણ કરે છે, સમુદાયને ધારણ કરે છે, સ્થિર કરે છે અને પ્રગતિને પંથે દોરે છે, તે ધર્મ છે. મહાભારતમાં કહ્યું છે તેમ ધર્મો ધારયતી પ્રજાહા, તો મનુસ્મૃતિમાં ધર્મો રક્ષતી રક્ષિતઃ. આ તત્વ સર્વત્ર વિલાસી રહ્યું છે. તે મંદિર, મસ્જિદ, દેવળ કે દરગાહની ચાર દિવાલોમાં જ નહીં, પણ અણુએ અણુમાં વ્યાપ્ત છે. સ્થળ અને કાળ પ્રમાણે એ જુદા જુદા નામે ઓળખાયું. કોઈએ એને બ્રહ્મ કહ્યું, કોઈએ પરબ્રહ્મ, કોઈએ આત્મા, તો કોઈએ પરમાત્મા, કોઈએ ઈશ્વર, કોઈએ અહુર મજદ, કોઈએ અલ્લાહ, કોઈએ પંચ વિજ્ઞાનની સ્કંધધારા ને કોઈએ ફક્ત ચેતન તત્વ નામે ઓળખાણ કરી નેતિ નેતિ નામે પોકાર્યો. આ તત્વને પામવા માટે વિરલ વિભૂતિઓએ તત્કાલીન પરિસ્થિતિ અને પ્રગતિ પ્રમાણે જુદા જુદા રસ્તાઓ બતાવ્યા. એટલે આ રસ્તાઓ સાધન છે. ધર્મ એ સાધ્ય છે. પણ પાછળથી સાધન જ સાધ્યના નામે ઓળખાવા લાગ્યું. એટલે આ રસ્તાઓ જુદા જુદા ધર્મોના નામથી ઓળખાવા લાગ્યા અને આવા ધર્મના પંથો તથા પેટા પંથો, સંપ્રદાયો અને પેટા સંપ્રદાયોના નામે જાણીતા થયા. આવા અનેક ધર્મો અને સંપ્રદાયો આજે અસ્તિત્વમાં છે.